હાલો મિત્રો, કેમ છો તમે બધા? મજામાં થશે ને? આપણે પણ મજામાં છીએ. તેમાં છે ને સવારમાં ઊભા થઈ ગયા એટલે જય માતાજી, જય દ્વારકાધીશ. ને અત્યારમાં બધાને ગુડ મોર્નિંગ. ને અત્યારમાં છે ને આપણે ભાઈ ચા પાણી લઈ લીધું છે ને ચા પાણી નાસ્તો કરવા આવ્યા છીએ. નાસ્તામાં દો ભાઈ ચા છે, ગાંઠિયા છે ને પૂરી છે. એવું છે ને ભાઈ. અમારા વીરાભાઈ તો ઊભા થઈ ગયા પાછા છે ને. આપણે ભાઈ કામે જવાનું હોય એટલે વહેલા થોડાક ઊભા થાય ને. વીરાભાઈ મોડા ઊભા છે. અમારે પાર્ટી છે ને કંઈક લઈને લેવા. શું લેવા છે? હે એવું થયું? તે શું કરે આમ છે ભાઈ. તો હાલો કારખાના પૂગી જાય ને એટલે છે ને આવડા તાપતા. હા, અત્યારમાં શું છે ઠંડી બહુ છે ને. તે આપણે તો કોટ પહેરેલો છે પણ આવડા એક ને પહેર્યો. આવડા ન ઠંડી લાગે. જા ભાવેશભાઈ ને પાહા શું છે તાપવા મળ્યા. એવું છે ને ભાઈ. આપણે કારખાના આવી ગયા ને એટલે આવડા થોડીક તાપણી કરેલી હતી એટલે શું છે વાડીએ આવી એટલે ઠંડી ઉડી જાય ને તાપી લઈ પછી ઘેરે આવી જાય ને ઘેરે આવી જાય ને એટલે આપણે ખાઈ લીધું ને એટલે છે ને મારે પાર્ટી અહીંયા છે ને ઘરમાં બધી મોજ કરતી રહી. એ છે ને એના ભાઈ એને પોરે નેસર હતા ને તે ઘરમાં હતા એવું હતું ને. છે ને ભાઈ પાર્ટી છે ને કંઈક કરે છે. હવે હું કરે છે હું નહીં કાંઈ ખબર નહીં. જા મળ્યા શું કરાતો હે? તો એ ભાઈ એવું કામ કરે છે ને. આપણે છે ને હવે નાવું છે ને એટલે હાલો નાઈને જ છીએ. મસ્ત મજા નાઈને ખાને એટલે છે ને ગામમાં જવાનું છે. એટલે તમને ખબર જ હોય આપણે શું લેવા જવાનું હોય. આપણે કારખાને જવાનું હોય ને. અમારા પાર્ટી છે ને બહાર કંઈક વાતો કરે છે. હવે હા એવું છે. શું છે ભાઈ કેટલા સમસ્યા આમ ને તેમ ને એ બધું ચાલુ છે. હવે વરી નહીં થાય એટલે નવરાવાનું ને એવું કામ હાલતું હતું કે આજ નહીં કાલ બોલો કે 5 દિવસ ને એવું છે ભાઈ. છે ને ભાઈ આવનાર છે કંઈ હૈયા નથી ને. શું છે તો ઠેઠ સુધી બનાવ્યો ને ક્યારે પૂગી જાય ને એટલે છે ને શું લાવ્યા દામ હા શેરડી લાવ્યા ને ત્યાં મળ્યા વસવાડવા ધરી ઓલા હા આપણે છે ને આવી શેરડી હતી ભાઈ ને. આ છે ને જો કાંઈ આટા મેળા કરે છે કાંઈ કામ કરવું ને કા છે ને બહાર ની બધા અહીંયા કેતા હતા એવું છે ને ભાઈ. હવે છે ને હેવડી ઠાઠા લઈ લીધો છે. હવે પણ હેવડી દઈ લાવ્યા ને એ ભેગા તો એને હાથો લઈ લીધો તો કેમ કરે હેવડી. એને બહુ હેવડી ખાવા ને આને છે ને તેલ મરચું લીધું ભાઈ. હવે તો એ એવું કરો તો હે તારેથી ન ખવાય એવું. તો છે ને ભાઈ ઠેઠ સુધી બનાવ્યો ને આપણે જવું છે પાછું ગામમાં બકાલું લેવા ને. છે ને આપણે ગામમાં જવાની ચારી કરીને તાને છે શાક મૂકવાની ચારી કરીને શાક એનું બનાવે છે. આમ જો ભાઈ ચાલ જાય શું બનાવવા મળી? હા ઢોકળી મળી ભાઈ. લોટ ની વણવાના. આ ભાઈ હેરડી મીઠા ખાવા બધા જાય. હેલો મિત્રો, હેરડી ખાવા. તો ભાઈ એવું છે ને ભાઈ. છે ને હવે આપણે જઈ ગામમાં કેમ કે ગામમાં બકાલ લેવા જવાનું છે ને તે આપણે બકાલ લઈ આવી. ચલો બનાવો વિડીયોમાં. મજાનું વાળું થઈ ગયું એટલે આપણે છે ને વાળું કરવા બેસી જાય એટલે છે ને પાર્ટી છે ને આપણે વાહેરા ને આ છે ને ખાવા મળ્યા જાય ને ભાઈ. જો આ બધા બાન બધા જાય બેસી વાળું કરવા. કેમ ભાઈ શાક એનું છે ખબર છે? ઢોકળી સાય પછી આને છે દૂધ ને એવું છે રોટલા છે ભાઈ. તો એવું છે ભાઈ અમારે ખાવાનું. તો કોને કોને ખાવાનું આવું હોય એ એમને કોમેન્ટ કરજો. આપણે તો ભાઈ આવું ખાઈ તો છે ને ભાઈ હવે હાલો ખાઈ જઈ. ભાઈ વાળો પાણી કરી લીધા ને એટલે છે ને આપણે છે ને પુવા વી આવ્યા. કેમ કે ભાઈ હવે આપણે છે ને ખાટલે વી આવી એટલે ઘડીક આમ શું ખાધેલું હોય એટલે ઘડીક લાંબુ ડેલું કરીને એટલે મજા આવે ને. શું છે ભાઈ આપણે ત્યાં ભાવ કરીને ત્યાં આટા મારવા જવાની કેવી કાંઈ આદત નથી એવું છે ને ભાઈ. શું છે ભાઈ કેમ કે આપણે ત્યાં બહાર ન નીકળીએ વાળું કરી લઈ જાય ખાટલામાં હોઈ જાય ને. અમારે છે ને પાર્ટી બધી હોવા વી આવી છે. તો
અમારે પાર્ટી રામ ટાઈટ ભાઈ હે ટાઈટ ભાઈ એમ તો એટલી બધી ટાઈટ છે પાછી તો છે ને ઠંડી વાતી ને તો પાછી ખાંભરી જો ને તે પાછી ભાજી ખોટવા આવી આવી જાય કા હા હે હા હે ભાઈ ખોટું તો એ ભાઈ ભાજી ખોટવા આવી આવે ને છે ને ભાઈ હવે આપણે છે ને એ બધા ભાજી ખોટતી ને આપણે છે ને હોઈ જવું છે ને હોઈ જઈએ ને એટલે આજનો બ્લોગ અહીંયા પૂરો કરી દઈને તમને આજનો વિડીયો કેવો લાગે કેવો નહીં કોમેન્ટ કરજો ને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું પાછા આપણે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી આવજો બાય બાય